શત્રુંજયનો પ્રભાવ. વીરતીની શૂરવીરતા. એનું નામ વીરતી. થેલીસેમિયા નામના રોગના કારણે 6.5 વર્ષની ઉંમરે એ ગુજરી ગઈ. 2 કે 2.5 વર્ષની ઉંમરમાં એને આ રોગ લાગુ પડી ગયેલો. પૂર્વભવના સુંદર સંસ્કાર લઈને આવી હતી. સાથે આ ભવમાં ધર્મિષ્ઠ માતા મળી હતી. દીકરીને વળગેલો રોગ ક્યારે દીકરીને ઉપાડી જાય એ નિશ્ચિત નહોતું. જીવ તો 20 વર્ષ પણ જીવે, નહીં તો 2-4 મહિનામાં પણ આયુષ્ય પૂર્ણ થઈ જાય. આવી પરિસ્થિતિમાં જરા પણ હતાશ થયા વગર પોતાની એકની એક દીકરાનું જીવન અત્યંત ધર્મનિષ્ઠ બનાવી દેવા માએ કમર કસી. મારી કુખે આવેલું સંતાન આ ભવમાં ચારિત્ર્યના માર્ગે જાય તો બહુ સરસ, ન જાય તો પરલોકમાં દુર્ગતિમાં તો ન જ જવું જોઈએ, એવી ગણતરી એ માતાના મનમાં હતી. તેણીએ પોતાની દીકરીને ઉકાળેલું પાણી પીવાનું ચાલુ કરાવ્યું. રાત્રિ ભોજનનો સદંતર ત્યાગ કરાવ્યો. પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા ચાલુ કરાવી. રોજનું એક સામયિક શરૂ કરાવ્યું. સામયિકમાં 2 પ્રતિક્રમણ મોઢે કરાવ્યા. આ સંસ્કારો એ દીકરીના જીવનમાં એટલા ઊંડા ઉતરી ગયા કે ક્યારેક એના પપ્પા મમ્મી સાથે એને મહાબલેશ્વર કે માથેરાન જવાનું થયું તો પણ ત્યાં પણ પરમાત્માના દર્શન કર્યા વિના એને મોંમાં પાણી નહોતું નાખ્યું. આખા ઘરમાં બધા આઈસ્ક્રીમ ખાતા હોય તો પણ એનું મન ક્યારેય લલચાયું નહોતું. પરમાત્માની પૂજામાં એને એટલો આનંદ આવતો કે ન પૂછો વાત. એના માટે સ્પેશિયલ ચાંદીના ઉપકરણો વસાવી આપેલા. વાંચતા નહોતું આવડતું હોય મમ્મી પાસે સાંભળીને 2 પ્રતિક્રમણ પૂરા કરેલા અને સકલાટ ચાલુ કરી દીધેલું. 2.5 વર્ષે જ્યારે તે માંદી પડેલી અને તેને ડૉક્ટર પાસે લઈ ગયેલા ત્યારે સખત માંદગી વચ્ચે પણ સામે ભગવાનનો ફોટો રખાવી અરિહંતનું જ રટન કરતી. શરૂઆતમાં રોજ પાછળથી દર અઠવાડિયે બ્લડનું ડાયાલિસિસ કરાવવું પડતું અને આ રોગ ઉથલો ન મારે એટલે રોજ એક ઇન્જેક્શન લેવું પડતું. આ ઇન્જેક્શન 6 કલાક સુધી ચાલતું. આ બધી પીડા વચ્ચે પણ તે ક્યારેક હુંકારો સુદ્ધા ના કરતી. એ જ્યારે 6.5 વર્ષની થઈ ત્યારે તેને ફૈબાની દીક્ષા થઈ. ફૈબાની દીક્ષામાં તે પણ ફૈબાની જેમ નાચી અને ફૈબા મહારાજે એને કહ્યું, તમે તો ચારિત્ર લીધું, હવે પણ મને પણ વીરતી આપજો. મારું નામ વીરતી છે, મારે તો વીરતી લેવી જ જોઈએ ને. ફૈબાની દીક્ષા પછી થોડા જ દિવસોમાં એની તબિયત બગડી. ધીમે ધીમે શરીર વધુ કથળતું ગયું. આની વચ્ચે પણ તેની નિયમોનું તો તે ચુસ્ત પાલન કરતી હતી. એક દિવસ તો આટલી બધી તબિયત લથડી એને પાલાની નાનાવટી હોસ્પિટલમાં એડમિટ કરવી પડી. ડૉક્ટરોએ બધું જ તપાસીને અંતે કહી દીધું કે આ કેસ હવે ફેલ છે, દર્દી સિરિયસ છે, તમારે એને જેટલા ભગવાનના નામ સંભળાવવા હોય એટલા સંભળાવી દો. ડૉક્ટરની આ વાત સાંભળીને એની મમ્મીએ જરા પણ ગભરાયા વગર એની અંતિમ આરાધના શરૂ કરાવી. પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવ્યું. અરિહંત સિદ્ધ સાધુ અને ધર્મનું શરણ લેવડાવ્યું. દુષ્કૃતની ગરહા કરાવી. સુકૃતની અનુમોદના કરાવી. વ્રત પચકાણો અપાવ્યા. બીજા દિવસની સવાર પડી. વીરતીને ભગવાન યાદ આવતા, પ્રભુની પૂજા યાદ આવતી. એની મમ્મીએ કહ્યું, ચાલ વીરતી, આજે હું તને શત્રુંજયની યાત્રા કરાવું. હોસ્પિટલના જે રૂમમાં તેનો ખાટલો હતો તેની સામે સરસ મજાનો શત્રુંજય તીર્થનો લેમિનેશન ફોટો મુકાવાયો. વીરતીએ સૂતાં સૂતાં સવારે 8 વાગે તલેટીથી ભાવયાત્રા શરૂ કરાવી. વીરતીએ સૂતાં સૂતાં સવારે 8 વાગે તલેટીથી ભાવયાત્રા શરૂ કરી. ભાવયાત્રા શરૂ કરતાં પહેલાં એની મમ્મીએ પૂછ્યું, વીરતી, તું જાત્રા ચાલીને કરીશ કે ડોલીમાં બેસીને? વીરતીએ હસતાં હસતાં કહ્યું, મમ્મી, તને ખબર છે ને હમણાં હું માંદી છું, એટલે ચાલીને કરીશ તો બહુ થાકી જઈશ, માટે મારા માટે ડોલી કરાવ. વીરતીએ ડોલીમાં બેસીને ભાવયાત્રા શરૂ કરી. એની મમ્મી વચ્ચે જેટલા પગલાં ડેરીઓ આવતી ગઈ ત્યાં એને દર્શન કરાવતી. નવટૂંકના દર્શન કરાવ્યા. છેલ્લી દાદાની ટૂંકમાં આવ્યા. યુગાદિદેવના દર્શન થતાં વીરતી નાચી ઉઠી. ખૂબ ભાવપૂર્વક દર્શન કર્યા. ચૈત્યવંદન કર્યું. પૂરા 2 કલાક જાત્રા કરી તે નીચે ઉતરી. યાત્રાના અદ્ભુત આનંદ તેના મુખ પર તરવરી રહ્યો હતો. 10 વાગ્યાનો સમય થયો. વીરતીના શ્વાસે ગંભીર સ્વરૂપ લીધું. એની નસો તણાવા લાગી. આંખો ખેંચાવા લાગી. બધા જ સમજી ગયા આ વીરતીની છેલ્લી ક્ષણો છે. પરિવારજનોએ નવકારનું રટન ચાલુ કરી દીધું. જિંદગીના અભ્યાસમાં પાર પામી ગયેલી દીકરી મોતની પરીક્ષામાં ક્યાંક નપાસ ન થઈ જાય એ વિચારે કાળજા પર પથ્થર મૂકીને આંખમાં આંસુનું એક પણ ટીપું લાવ્યા વગર વીરતીની મમ્મીએ વીરતીને કહ્યું, બેટા, હવે તારે ભગવાનને ઘેર જવાનું છે, માટે તારે પણ તું રડતી નહીં. માની વાતનો વીરતીએ જે જવાબ આપ્યો છે તે છે આપણી આંખ ઉઘાડી દે તેવો છે. વીરતીએ કહ્યું, મમ્મી, હું તો નહીં રડું, પણ મારા ગયા પછી તું પણ નહીં રડતી. મા દીકરી તો રડ્યા નહીં, પણ એમના મોઢેથી બોલાયેલા ડાયલોગ આપણી આંખને ભીની કરાવી દે છે તેવો છે. ગણતરીના ક્ષણોમાં સૌના મોઢેથી નવકાર સાંભળતી વીરતી પરલોકમાં ચાલી ગઈ, પણ જૈન સંઘમાં એક આદર્શ દ્રષ્ટાંત મૂકતી ગઈ છે. માતા પિતા જો
નાનપણથી જ આવા સારા સંસ્કારો પોતાના બાળકોમાં રેડે તો આજે પણ આવી એક નહીં અનેક વીરતી જૈન શાસનને પ્રાપ્ત થઈ શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.